નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. અગાઉના વિડીયોમાં પૃષ્ઠફળની વાત કર્યા પછી આજે આપણે ઘનફળ સંબંધિત ટોપિક લઈને આવી ગયા છીએ. આ પણ એક ખૂબ અગત્યનો ટોપિક છે જે ટેટની પરીક્ષા કે બોર્ડની પરીક્ષાની અંદર એના દાખલા આપણને પૂછાતા હોય છે. તો દાખલાની તૈયારી કર્યા પહેલા એના સૂત્રો, એના કોન્સેપ્ટ એ આપણે સમજવા પડશે. ખાસ કરીને એના સૂત્રો બધા યાદ હોવા જોઈએ, તો એની મદદથી તમે સરળતાથી દાખલા ગણી શકશો. તો આજના વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું. એ સાથે આપ સૌને જણાવવાનું કે જો મારા અગાઉના જેટલા પણ વિડીયો છે, વિડીયોની પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો એમાંથી જો તમારે કોઈ વિડીયો જોવાનો બાકી હોય તો એ તમે જોઈ શકો છો. એમ જ દરેક મિત્રો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને તમારો પ્રેમ આપતા રહેજો, જેથી કરીને આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મને મળતી રહે અને આપણે બધા સાથે મળીને ગણિત વિશે ચર્ચા કરતા રહીએ. શરૂ કરીએ આજનો વિડીયો આપણો ઘનફળ. તો જે આપણે પૃષ્ઠફળની અંદર જે આકારોની વાત કરી છે એ જ આકારોની વાત આપણે અહીંયા પણ કરીશું. લંબઘનનું પૃષ્ઠફળ આપણે વાત કરી તો અહીંયા વાત કરીશું લંબઘનનું ઘનફળ. તો લંબઘન આકાર હોય એટલે કે માચિસની પેટી જે આપણે વાત કરીએ, તો માચિસની પેટી હોય એનું આપણે ઘનફળ શોધવું હોય તો એમાં ત્રણ આયામો હોય છે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આપણે એનું સૂત્ર થઈ જશે L * B * H. ખૂબ જ સરળ છે. ત્યારબાદ સમઘન એટલે કે પાસો આપણો ચોરસ ટુકડો હોય, ચોરસ પાસો હોય તો એનું ઘનફળ શોધવું હોય તો એમાંય સૂત્ર લાગુ પડે: લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. પણ સમઘનની દરેકે દરેક બાજુના માપ મિત્રો કેવા હોય છે? સમાન. મતલબ એનું સૂત્ર થશે L * L * L એટલે કે L નો ઘન. ત્યારબાદ ગોળક એટલે કે ગોળાના ઘનફળની વાત કરીએ. આપણે ગોળકની વાત કરીએ તો ગોળો મતલબ તમારે કોઈ પણ ગોળ પદાર્થ, પૃથ્વીનો ગોળો સમજી લો, ગોળાર્ધનો ગોળો સમજો, કોઈ પણ હોય એવા પદાર્થનું કોઈ ઘનફળ શોધવું હોય તો એના માટે કયું સૂત્ર આવશે? 4/3 પાયાનો ઘન. સૂત્રો મિત્રો સાથે સાથે નોટબુકની અંદર નોંધતા રહેજો, જેથી કરીને પરીક્ષાની અંદર તૈયારી કરવામાં તમને ઉપયોગી થઈ શકે. ત્યારબાદ અર્ધગોલક એટલે કે જે આપણે ગોળાની વાત કરીએ એને જો કમ્પ્લીટ બરાબર વચ્ચેથી અડધો કાપી દેવામાં આવે તો શું બની જશે? અર્ધગોલક. અને એવા અર્ધગોલક પદાર્થનું જો ઘનફળ શોધવું હોય તો એ થશે 2/3 પાયાનો ઘન. મતલબ આના કરતા અડધું ઘનફળ આપણે લઈ લેવું. પછી નળાકાર પદાર્થની વાત કરીએ તો નળાકાર પદાર્થનું ઘનફળ, બરાબર, પૃષ્ઠફળની વાત આપણે અગાઉના વિડીયોમાં કરી હતી. હવે નળાકાર પદાર્થનું ઘનફળની વાત કરીએ તો થશે πr²h, જેમાં r એટલે શું થશે? એની ત્રિજ્યા અને h મતલબ નળાકારની ઊંચાઈ. તો એના ઉપરથી આ સૂત્ર થશે એનું πr²h. પછી વાત કરીએ શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળ કેટલું? તો 1/3 πr²h એટલે કે નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું શંકુનું ઘનફળ થાય. તો આ સૂત્રો હતા મિત્રો ઘનફળના જુદા જુદા આકારના. તો તમે એ સૂત્રો નોંધી લેજો, ના હોય તો વિડિયો ફરીથી ચલાવીને એકવાર જોઈ લેજો, જેથી કરીને સૂત્રો બધા તમે જોઈ શકો અને તમારી નોટબુકની અંદર એને નોંધી શકો. હવે જોઈએ એના આધારિત દાખલા. તો પહેલો ખૂબ જ સિમ્પલ દાખલો છે: શંકુનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા નળાકારનું ઘનફળ. સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે કે શંકુનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા નળાકારનું ઘનફળ. એટલે ખાલી જગ્યામાં શું આવશે? તો મિત્રો આમાં કંઈ નથી કરવાનું. આપણે શંકુના ઘનફળનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. હવે શંકુના ઘનફળનું સૂત્ર આપણને ખબર છે કે 1/3 πr²h, બરાબર છે. તો અહીંયા આપણે લખીશું 1/3 πr²h. આ સૂત્રને યાદ કરો તો અહીંયા શું છે? નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર અહીંયા મૂકો તો નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય? ખાલી 1/3 ઢાંકી દઈએ તો આ થશે πr²h. તો નળાકારનું ઘનફળનું સૂત્ર એ જ છે πr²h. આપણે હમણાં જ વાત કરી હતી કે ભાઈ શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું થાય, બરાબર. તો અહીં શું પૂછ્યું છે? નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર અહીંયા લખીએ πr²h. હવે એ સૂત્ર આપણે લખ્યું, હવે ખાલી જગ્યામાં શું ભરીએ તો શંકુના ઘનફળનું સૂત્ર બની જાય. તો ખાલી જગ્યામાં આમાંથી શું મૂકી દઈએ? 1/3 મૂકીએ તો એકવાનું સૂત્ર બની જશે, શંકુના ઘનફળનું સૂત્ર બની જશે. સેમ આનાથી ઉલટું પૂછ્યું હોય, નળાકારનું ઘનફળ અહીં રાખ્યું હોય, શંકુનું ઘનફળ અહીં રાખ્યું હોય, તો અહીંયા શંકુના ઘનફળનું સૂત્ર મૂકશું 1/3 πr²h. પછી એમાં અહીંયા ખાલી જગ્યામાં શું ઉમેરીએ તો નળાકારના ઘનફળનું સૂત્ર બની જાય 3. તો એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. અહીં જે પૂછ્યું હોય એનું આપણે સૂત્ર મૂકવાનું, પછી જોવાનું કે હવે એની અંદર શું ઉમેરીએ, કેટલા વડે ગુણીએ, કેટલા વડે ભાગીએ, શું કરીએ તો બીજું સૂત્ર મળી જાય. તો આ બંનેના સંદર્ભમાં આ પ્રકારના પ્રશ્નો આપણને ટૂંક 1 માર્ક્સની અંદર પૂછાતા હોય છે. ખૂબ જ ઈઝી હોય છે, ખાલી સમજવાનો રહેલું હોય છે. સમજણ શક્તિ તમારી સારી હોય તો તમે સરળતાથી આને ગણી શકશો, કોઈ પ્રોબ્લેમ થશે નહીં.
બીજો દાખલો જોઈએ. એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ નળાકારના બંને છેડે શંકુ બેસાડી એક નમૂનો બનાવ્યો છે. શું કરે છે? એને નળાકારના બંને છેડે શંકુ બેસાડીને એક નમૂનો બનાવે છે. બરાબર. હવે નમૂનાનો વ્યાસ આપણને કહી દીધો છે 3 સેન્ટીમીટર. આખા નમૂનાની લંબાઈ આપણને કહી છે 12 સેન્ટીમીટર. જો શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય તો જણાવો કે નમૂનામાં કેટલી હવા સમાઈ શકે. હવે મિત્રો જો આવી કોઈ પણ વાત કરવી હોય, ભાઈ આવો કોઈ આકાર છે, કોઈ રૂમ છે, કોઈ નમૂનો કે એના અંદર કેટલું પાણી સમાઈ શકે, કેટલી હવા સમાઈ શકે, કેટલી વસ્તુ સમાઈ શકે, મતલબ કોઈ પણ વસ્તુ અંદર સમાઈ શકે, કોઈ દ્રવ્ય સમાવવાની વાત કરી હોય, કોઈ ઘન પદાર્થ સમાવવાની વાત કરી હોય, એવી કોઈ વાત કરી હોય તો તમારે સમજી લેવાનું કે ભાઈ અહીંયા ઘનફળ શોધવાની વાત કરેલી છે. તો શોર્ટમાં આ દાખલાની અંદર આપણે એ જે નમૂનો છે નમૂનાનું ઘનફળ શોધવાનું છે. બરાબર. નમૂનો કેવો છે? તો એને આપણે જો સાઈડમાંથી જોઈશું એનો આડછેદ લઈશું તો નળાકારના બંને છેડે શંકુ લગાવ્યો હોય એવો નમૂનો આપેલો છે. હવે એના માપોની વાત કરીએ તો કયા કયા માપ આપેલા? નમૂનાની લંબાઈ આપી દીધી 12 સેન્ટીમીટર, તો આખા નમૂનાની લંબાઈ આપણે લઈ લીધી 12 સેન્ટીમીટર. પછી વ્યાસ આપે તો આપણને 3. બરાબર છે, મતલબ આ વ્યાસ આખો થઈ જશે 3. બરાબર. શંકુની ઊંચાઈ 2, મતલબ અહીંથી અહીં સુધી આ ઊંચાઈ 2, અહીંથી અહીં સુધી આ ઊંચાઈ 2. તો આ 2 ને 2 4 બાદ કરીએ, 12 માંથી તો નળાકારની ઊંચાઈ કેટલી મળી ગઈ? 8. તો પહેલા આપણે આકૃતિ તૈયાર કરી લઈશું. બરાબર. આખા નમૂનાની ઊંચાઈ 12 હતી, એમાં શંકુની 2 હતી, તો 2 ને 2 4 આમાંથી બાદ કરી દઈએ તો નળાકારની ઊંચાઈ આપણને મળી જશે. એટલે નળાકારની ઊંચાઈ મળી ગઈ 8 સેમી. હવે આપણે દાખલો ગણીએ કે ભાઈ નમૂનામાં સમાતી હવા કેટલી સમાશે? તો જે આકાર છે એના ઘનફળ બરાબર કેટલી હવા અંદર સમાઈ શકે, જેટલા આકાર અંદર સમાવેશ થયો હોય બધા આકારના ઘનફળ જેટલી હવા અંદર સમાશે. તો કયા કયા આકાર હતા? નળાકાર. તો નળાકારનું ઘનફળ વધતા આપણે લઈશું 2 શંકુ હતા તો 2 ગુણ્યા શંકુનું ઘનફળ. સૂત્ર મૂકીએ. નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h ગુણ્યા 2 ગુણ્યા શંકુના ઘનફળનું 1/3 પાઈ r સ્ક્વેર h. હવે આ જે સૂત્ર છે એની અંદર આપણે કોમન લઈએ તો જો પાઈ કોમન નીકળશે, પછી r નો વર્ગ પણ કોમન નીકળશે, h કોમન નીકળશે. ના, જો ભૂલથી h મિત્રો કોમન કાઢવાનો નથી. કેમ કે આ h કોના માટે છે? નળાકારની ઊંચાઈ અલગ છે, અને આ h કોના માટે છે? શંકુ માટે. તો શંકુની ઊંચાઈ પણ અલગ છે, મતલબ h કોમન નીકળશે નહીં. તો પાઈ r સ્ક્વેર કોમન કાઢ્યો, અહીંયા શું બાકી રહ્યું? h વત્તા અહીંયા 2/3 અને h એટલું અહીંયા બાકી રહેશે. મૂલ્ય મૂકીએ. પાઈ નું મૂલ્ય 22/7. વ્યાસ આપણને 3 આપ્યો તો ત્રિજ્યા થાય 3/2. વર્ગ હતો એટલે 2 વખત લખી દીધી. ગુણ્યા નળાકારની ઊંચાઈ આપણે અહીં શોધી લીધી. આકૃતિમાં કેટલી હતી? 8. તો એ આપણે મૂકી દીધી 8 વત્તા 2/3 ગુણ્યા શંકુની ઊંચાઈ રકમમાં આપણને આપેલી હતી 2 સેન્ટીમીટર, તો એ મળી ગઈ. હવે આપણે સાદુરૂપ આપવાનું, જેટલા ભાગ ઉડતા હોય એટલા ઉડાડો. અહીંયા બાકી રહ્યું 11/9/7/2. આનું સાદુરૂપ થશે 4/3. અહીં ચોકડી ગુણાકાર કરીએ તો થશે 8 તરી 24 4/3. આગળનું પદ એમના એમ. હવે અહીંયા 11/7 બરાબર 9/2. આ થઈ ગયા 28/3. હવે આ 3 ને 3 પદો ગુણાકારના સંબંધમાં આવી ગયા. તો હવે ત્યાં કોઈ ભાગ ઉડતો હોય તો ઉડાડી શકે. તો અહીંયા 7 ચોક 28, 7 દુ 14, 14 દુ 28. ત્યાં ભાગ ચાલે 3 તરી 9, મતલબ જેટલા ભાગ તમારે ચાલતા હોય ચાલુ. બાકી શું રહ્યું? 11 × 3 × 2 એટલે 11 × 6 તો કેટલા આવ્યા? 66 સેમીનો ઘન. તો ખૂબ જ સરળ રીતે કેલ્ક્યુલેશન્સ ની અંદર સૂત્ર તમને આવડતા હશે અને કોન્સેપ્ટ સમજી લેશો તો આરામથી તમે દાખલા એના ગણી શકશો. મેન એ છે કે આની રકમ સમજતા આવડવી જોઈએ. અહીંયા આપણને રકમમાં કહી દઉં કેટલી હવા સમાશે તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે હવા સમાવવાની વાત કરી છે, મતલબ શું શોધવાનું છે? ઘનફળ શોધવાનું કહેલું છે. અહીંયા ઉલ્લેખ નહીં કર્યો ઘનફળ શોધવાનું, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે ઘનફળ શોધવાનું કયું છે. પ્લસ એના સૂત્રો આવડતા હોય અને ગણતરીમાં આપણને ફાવતી હોય તો આપણે સરળતાથી દાખલો ગણી શકીશું. આશા કરું છું કે આ વિડિયો આપને ઉપયોગી સાબિત થશે અને ફરીથી આવા નવા વિડિયોમાં નવી અપડેટ સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.